શ્રી સિદ્ધેશ્વરી માતાજીનો ઇતિહાસ। ઘણા વર્ષો પહેલા સોજા ગામનો રાવળ સમાજનો એક પરિવાર કડા સિદ્ધેશ્વરી માતાજીની પૂજા અર્ચના કરતા કરતા જ્યોત લઈને નીકળે। ચાલતા ચાલતા આ જગ્યાએ હાલ 5 ગામનો સીમાડો છે। આ જગ્યા ઉપર એક લીમડાનું ઝાડ હતું। ત્યાં રાત્રિ રોકાણ કરેલ। ત્યાં માતાજીનો દીવો મૂકતા માતાજી પ્રગટ થયા। ત્યારથી 5 ઈંટોની નાની દેરી બનાવી। તેની પૂજા અર્ચના આજુબાજુના ગ્રામજનો કરતા તે સમયે તે લીંબડીવાળી સધી માતાજી તરીકે ઓળખાયા। ત્યારબાદ સમય જતાં લીમડાની બાજુમાં વડનું વૃક્ષ હતું। તે સમયે જતાં મોટું વટ વૃક્ષ થયું। ત્યારથી વડવાળી સિદ્ધેશ્વરી માતાજી તરીકે ઓળખાયા। આ પવિત્ર જગ્યાએ ઈ. સ. 1975માં નારાયણપુરી નામના એક મહાતપસ્વી યોગી સંત પધાર્યા અને તેમને માતાજીના સાનિધ્યમાં ધૂણી ધખાવી।